નમસ્કાર મિત્રો, આપ સૌને મારા રામ રામ. આજનો મારો વિષય છે યુવાનો વિશે. મારા સમાજના અને દેશના યુવાનોને મારે કહેવું છે કે આપણા સમાજનું અને આપણા દેશનું ભવિષ્ય કોઈ પુસ્તકના પાના પર લખેલ નથી. એ તમારા હોંસલા અને ફેંસલા ઉપર આધારિત છે. આજે તમારી પાસે તાકાત છે, નવી ઉર્જા છે, સમય છે, સોચ છે, પણ પ્રશ્ન એ છે મિત્રો કે સાચા અર્થમાં તમે આ બધાનો ઉપયોગ કરો છો ખરા? જો યુવાન આજે સમય બરબાદ કરશે તો આપણા સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય જોખમમાં છે અને છે જ. એટલે યુવાનોને હું ચેતવણી આપું છું કે જો તમે તમારી જવાબદારીથી દૂર ભાગશો તો તમે તમારા ભવિષ્યથી પણ દૂર ભાગી રહ્યા છો. એટલે યાદ રાખો, સમાજ અને રાષ્ટ્રને બદલવા માટે પહેલાં ખુદને બદલાવવું પડશે. તમારે ભીડનો હિસ્સો બનવાનું નથી, પણ એવું દિવ્ય અને ભવ્ય જીવન બનાવો કે ભીડ પણ તમારી પાછળ ચાલે. અને આ મનમાં જો તમે નક્કી કરી લીધું હશે તો તમને આગળ વધતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં મિત્રો. યુવાન એની ઉંમરથી નહીં પણ એની હિંમત અને સોચથી બને છે. એટલે યુવા મિત્રો, ઉઠો, જાગો અને તમારી તાકાત ઓળખો અને તમે એવું ભવ્ય અને દિવ્ય જીવન બનાવો કે આવનારી પેઢી પણ એનું ઉદાહરણ લે, એના માટે ગર્વ લે. મિત્રો, જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો કંઈક ગુમાવવું પડે છે અને ગુમાવવું પડે છે. ધન્યવાદ, આભાર. આ ચેનલ ફોલો કરવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.